સુરતમાં ફરી એકવાર નકલી ચલણી નોટ ઘૂસડવાનું કૌભાંડ સામે આવ્યું છે। સુરતમાં ફરી એકવાર નકલી ચલણી નોટ સાથે બે આરોપીઓની સારોલી પોલીસે ધરપકડ કરી છે। આરોપીઓ પાસેથી 500ના દરની નકલી નોટ પોલીસે જપ્ત કરી છે। સુરતમાં ફરી એક વખત નકલી ચલણી નોટો બજારમાં ઘુસાડવાનું ષડયંત્ર સામે આવ્યું છે। દિવાળી પહેલા જ બજારમાં ચલણી નોટોની વચ્ચે નકલી નોટ ઘુસાડનારા બે શખ્સની પોલીસે ધરપકડ કરી છે। પીએસઆઈ એચ.એલ. દેસાઈ તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો નિયોલ ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા। આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મનીષ વિઠ્ઠલભાઈ અને હિંમત માવજીભાઈ બાતમી મળી હતી કે ભારતીય ચલણી તથા મનોરંજન બેંક અને ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલી નોટો લઈને કેટલાક શખ્સ નીકળવાના છે। આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી બે ઇસમોને સારોલી પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ ઝડપી પાડ્યા હતા। બે લોકો પાસેથી ભારતીય ચલણી તથા મનોરંજન બેંક અને ચિલ્ડ્રન બેંક ઇન્ડિયા લખેલી 400 નોટોના 4 બંડલ મળી કુલ 1600 નોટ પૈકી ₹500ના દરની સાચી નોટો કુલ 800 કિંમત 4000 તથા 500ના દરની મનોરંજન બેંક અને ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની 1592 નોટો તથા 4 મોબાઈલ ફોન 27000ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે। ભારતીય ચલણી નોટો સાથે વચ્ચે બનાવટી નોટો મૂકી ઠગાઈ કરવાનો પ્રયાસ કરનારા બે શખ્સની ધરપકડ કરી છે। ફારૂક બિસ્મિલ્લા બેગ અને મનોહર અક્કલા બાલા રાજુ અસલી ચલણી નોટોની વચ્ચે ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલી નોટો મૂકીને વેચાણ કરવાના હતા। જો કે આ પહેલા જ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી નકલી નોટો કબજે લીધી હતી। સુરતના સણસાણા વિસ્તારમાં ડુપ્લિકેટ ચલણી નોટો બનાવવાની ઓફિસ ઝડપાઈ છે। સણસાણામાં એપલ સ્ક્વેરમાં ચાલતી નકલી નોટો બનાવવાની ઓફિસને એસઓજીની ટીમે ઝડપી છે। એસઓજીની ટીમે ચોક્કસ માહિતી મળી હતી કે સુરતના સરથાણા વિસ્તારમાં એપલ સ્ક્વેર કોમ્પ્લેક્સમાં નકલી ચલણી નોટો બનાવવામાં આવી રહી છે। આ બાતમીના આધારે એસઓજીની ટીમે દરોડા પાડ્યા હતા અને ઘટના સ્થળેથી 1 લાખથી વધુની ડુપ્લિકેટ નોટો ઝડપી પાડી હતી। કેમેરામેન તુલસીરામ સાથે રશ્મિ રાણા, વોઇસ ઇન્ડિયા ટીવી। સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ આગામી દિવાળીની તહેવાર નિમિત્તે મિલકત સંબંધી તેમજ કાયદોની વ્યવસ્થાની જાળવણી સારું સૂચના મુજબ સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 સરના માર્ગદર્શન હેઠળ ડીસીપી ઝોન 1 સરની ઇન્સ્ટ્રક્શન મુજબ સારોલી પોલીસ સ્ટેશનની ટીમને મિલકત સંબંધી ગુના બાબતે છેતરપિંડી કરતા વ્યક્તિને ધરપકડ કરી અને મિલકત સંબંધી ગુના બાબતે સારી સફળતા પ્રાપ્ત થયેલ છે। સમગ્ર ઘટનાની હકીકત જોતાં આ કામના આરોપીઓએ આગામી દિવાળીનો તહેવાર આવતો હોય અને માર્કેટ વિસ્તારમાં તેમજ બેન્કોમાં લોકો પૈસાની લેતી દેતી માટે ભીડ થતી હોય તેનો લાભ મેળવી અને હાલમાં પકડાયેલ આરોપી ફારૂક બિસ્મિલ્લા બેગ કે જે મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાનો વતની છે અને તે કુલ 8 બંડલ કે જેમાં ઉપર નીચે 500ના દરની સાચી ભારતીય ચલણની નોટ અને વચ્ચેના ભાગમાં પોતે ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા અને મનોરંજન બેંક એવું લખેલ કૂપન નોટો વચ્ચેના ભાગમાં રાખી અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પેક મનીની જે નોટો મળતી હોય છે એ પ્રકારની બનાવટ કરી અને આગામી દિવાળીના તહેવાર નિમિત્તે અન્ય આરોપી મનોહર અકલા બાલા રાજુ કે જે મૂળ એલુર આંધ્રપ્રદેશ રાજ્યનો છે તેની સાથે મળી અને લોકો સાથે છેતરપિંડી કરી અને ₹100 અને ₹200ના દરની પબ્લિક જોડે નોટો બેંક અથવા બીજી કોઈ ભીડભાડ થતી હોય એવી જગ્યાએથી મેળવી અને આ 500ના દરની બનાવટી નોટો જે નોટો છે એ આપી અને ચીટિંગ કરવા માટે જે કાર્યવાહી કરવાના હતા તેઓને સુરત શહેર પોલીસની સારોલી પોલીસ ઇન્સ્પેક્ટર તથા તેમની સર્વેલન્સની ટીમે પકડી અને આ મુદ્દામાં હસ્તગત કરેલ છે। મજકૂર આરોપીઓ વિરુદ્ધમાં ક્રિમિનલ કોન્સ્પિરેસી તેમજ ચીટિંગ અંગેનો ગુનો હાથ ધરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે।